શહેરમાં આરોપીઓના વરઘોડાને લઈને હવે ગુજરાત માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે। આ મામલે સુરત પોલીસ કમિશનરને સીધા માનવ અધિકાર પંચે નોટિસ ફટકારી છે અને 30 દિવસની અંદર જવાબ આપવા આદેશ આપ્યો છે। મહત્વની વાત તો એ છે કે આ કેસમાં માત્ર પોલીસ કમિશનર જ જવાબદાર ગણાશે અને બીજા કોઈ અધિકારીનો જવાબ માન્ય રહેશે નહીં। આ સમગ્ર મામલો એડવોકેટ આરબી મેનપરાએ ઉઠાવ્યો હતો। તેઓએ ગુજરાત માનવ અધિકાર પંચ સમક્ષ અરજી કરી હતી, જેમાં આરોપીના વરઘોડાને પોલીસની શહેરી રજામતી મળવા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો। આ મામલે ગુજરાત માનવ અધિકાર પંચે લાલ આંખ બતાવતા સુરત પોલીસ કમિશનરને તાત્કાલિક સ્પષ્ટતા માટે 30 દિવસનો સમય આપ્યો છે। લીગલ એક્સપર્ટ અનુસાર જો પોલીસની ભૂલ સાબિત થાય તો સંબંધિત અધિકારીઓ સામે કડક પગલાં ભરાઈ શકે છે। હવે સુરત પોલીસે શું જવાબ આપશે અને આ મામલામાં શું કાર્યવાહી થશે, આ પર આખા રાજ્યની નજર રહેશે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે રીતે આરોપીઓનો વરઘોડો નીકળતો હોય તેને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડો તો નીકળશે। ત્યારબાદ જ્યારે આ સવાલ ડીઆઈજી વિકાસ સહાયને પૂછવામાં આવતા તેને કીધું કે વરઘોડો નથી, રિકન્સ્ટ્રક્શન છે। આ તમામ બાબતને લઈને અત્યારે માનવ અધિકાર પંચ મેદાને ઉતર્યું છે। આપણી સાથે કેટલાક વકીલ છે, આપણે એમની સાથે સીધી વાત કરીશું। સૌથી પહેલા આપનું નામ? મારું નામ આરબી મેનપરા એડવોકેટ છે। આપ જણાવજો, જે રીતે ગૃહ રાજ્યમંત્રીજીએ નિવેદન આપ્યું હતું વરઘોડો તો નીકળશે, ત્યારબાદ વિકાસ સહાયે એવું કહ્યું હતું કે ના, એ વરઘોડો નથી, રિકન્સ્ટ્રક્શન છે। આ તમામ બાબતને લઈને આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે? આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની કોઈ કાયદામાં ક્યાંય પણ જોગવાઈ છે જ નહીં। આમ છતાં પોલીસ દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા વરઘોડો નીકળવાનો અને વરઘોડો કાઢવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં, એ બાબતે મેં તારીખ 1/1/2025 રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ કરેલી કે આ કાયદા વિરુદ્ધ છે, માનવ અધિકારોનો ભંગ થાય છે। આથી ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા સદર મુદ્દાની ગંભીર નોંધ કરી પોલીસ કમિશનર શ્રી સુરત નાઓને આ સદર ફરિયાદ બાબતે યોગ્ય તપાસ કરી દિન 30માં રિપોર્ટ રજૂ કરવા હુકમ કરેલો છે। જ્યારે પણ આવા રિકન્સ્ટ્રક્શન થતા હોય ત્યારે આપ જ જોતા હશો કે જે પણ આરોપીઓ ધરપકડ થયા હોય, રીઢા ગુનેગાર હોય કે સામાન્ય આરોપી હોય, તમામ લોકો લંગડાતા ચાલતા હોય છે ને ગૃહ રાજ્યમંત્રીએ કીધું કે આરોપીઓ તો લંગડાતા ચાલવા જ જોઈએ। જે વરઘોડો કાઢવામાં આવે છે એ પહેલા તો કાયદાના કોઈ પણ પુસ્તકમાં કે કોઈ પણ જોગવાઈમાં કે કોઈ કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલો જ નથી। જે આ કાર્યો થઈ રહ્યા છે કાયદા વિરુદ્ધના છે। કાયદાનું પાલન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી બંધાયેલા છે, સામાન્ય નાગરિક પણ બંધાયેલા છે અને પોલીસ અધિકારીઓનો પહેલો નિયમ એ છે કે પોતે કાયદાનું પાલન કરે। હમણાં પોલીસ મહાનિર્દેશક દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો કે સરકારી અધિકારીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવું, એટલે કે જે કાયદાનું પાલન કરાવે છે એને પાલન કરવું ફરજિયાત છે, જરૂરી છે। હાલ જો વાત કરવામાં આવે આ તમામ પ્રક્રિયાને લઈને સુરત સીપી અનુપમ ગેહલોતને કેટલા દિવસની નોટિસ આપવામાં આવી છે ને એના પછીની શું કાર્યવાહી થશે? ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા પોલીસ કમિશનર શ્રી સુરત નાઓને જે આ મેં આક્ષેપો કર્યા, ફરિયાદ કરી, એના અનુસંધાને દિન 30માં જરૂરી તપાસ કરી અરજી અહેવાલો કરી રિપોર્ટ કરવા હુકમ કરવામાં આવેલો છે। ચોક્કસપણે આપણી સાથે આરબી મેનપરા જોડાયા હતા, જેઓ એડવોકેટ છે, તમામ બાબતને લઈને જે રીતે માહિતી અધિકાર માનવ અધિકાર પંચ દ્વારા જે રીતે આખી નોટિસ આપવામાં આવી છે તે તમામ બાબતોને લઈને આવનારા 30 દિવસમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જવાબ આપવા માટેની અરજી કરવામાં, નોટિસ ફટકારવામાં આવી છે। કેમેરામેનની સાથે હું મિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।